નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં આગાહી કરવામાં આવી છે। તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં આગાહી કરાઈ। દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ આગાહી કરવામાં આવી છે। સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। આવતીકાલથી વાતાવરણ સામાન્ય થશે। તાપમાન 40 થી 42 ડિગ્રી રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માવઠાની અસર રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ગરમીની અસર રહેશે। आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, दीव और राजकोट डिस्ट्रिक्ट शामिल है। और गुजरात रीजन के लिए जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है। તો મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। ચંદ્રકાંત પટેલનું વધુ એક ઓડિયો સામે આવ્યો છે। નીતિન પટેલના વિરોધના ઓડિયો બાદ વધુ એક ઓડિયો સામે આવી રહ્યો છે। નીતિન પટેલના ઓડિયો સાથે બીજો ઓડિયો પણ સામે આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાનો ઓડિયો છે। ટિકિટ ફાળવણી મુદ્દે થયેલા વિવાદનો ઓડિયો વાયરલ થયો છે। બલોલની જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર મુદ્દે ઉલ્લેખ કરાયો। ભાજપ હારી જશે એવી પણ સ્પષ્ટતા કરાઈ। ભાજપ બલોલ બેઠક હારી પણ ગયું છે। ઓડિયો મામલે નીતિન પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું। અપશબ્દો બોલ્યાનો ઓડિયો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપ ઉમેદવારને હરાવવાની વાત કરતો 5 વર્ષ જૂનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં પક્ષ વિરોધે કામગીરી બદલ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। ટેકનોલોજીના દુરુપયોગથી બદનામી કરવાના કૃત્યની નિંદા કરવામાં આવી। ચંદ્રકાંત પટેલ મારા વિશે અપશબ્દો બોલ્યા છે તેવું નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। ઓડિયોના પુરાવા પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રભારીને સોંપવામાં આવ્યા। ચંદ્રકાંત પટેલ સાથે મારે કોઈ અદાવત નથી તેવું પણ નિવેદન આપ્યું છે। બેઠું લખે તો આપણી કિંમત થાય ને આ બધા આવી રીતે રોજ આવશે તો તમારો પછી નંબર નહીં કે આયાથી ઉમેદવાર આવશે તો અમને બતાવવું પડે આપણા પાર્ટીમાં। હા, વાત સાચી છે કે ભાજપ આપણે સીધા જીતી જઈએ। અમે બલોનો ના બતાવ્યું નહીં, તમે બધા યાદ રાખજો, જેટલા ટાઈમ મારો ટાઈમ આવશે ને એટલે તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું। હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી હું ખડાઈ ગઈ અને બતાવ્યું। આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો જાઓ સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી। 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા। તો મહેસાણાથી જે સમાચાર સામે આવી રહ્યા છે, વાયરલ ઓડિયો મામલે ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે સ્પષ્ટ જિલ્લા ભાજપના પ્રમુખનું આ નિવેદન સામે આવી રહ્યું છે। હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી થશે, જ્યારે અન્ય ઓડિયો અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી તેવું પણ નિવેદન સામે આવ્યું છે। જ્યારે ઓડિયોમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનું નામ સામે આવ્યું છે। કમ્પ્લેન પણ મળી છે અને એ ઓડિયો વિશે જેમનું નામ છે એને અમે પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવાના નથી, પહેલી વાત એક સ્પષ્ટ કરી દઉં અને આગળની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। હવે એ ઓડિયોમાં જે અત્યારે જણાય છે એમાં ચંદ્રકાંતભાઈ પટેલનું નામ આવે છે। એ વોર્ડ નંબર 8ના કોર્પોરેટર તરીકે ચૂંટણી જીતેલા છે, એમનું નામ આવે છે। એમની જોડે ખુલાસો પૂછીશું અને બધી આગળની કાર્યવાહી ઉપરનું માર્ગદર્શન લઈ અને આગળની કાર્યવાહી કરીશું।
તો કેશોદમાં યુવતીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પોલીસ મથક નજીક યુવતી ઢળી પડતા લોકોમાં ચકચાર મચી. પાડોશી મહિલાના ત્રાસથી કંટાળી પગલું ભર્યાની ચર્ચા છે. યુવતીએ હાથ પર બ્લેડના ઘા મારીને પણ પોતાની જાતને ઈજા પહોંચાડી. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ યુવતીને ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ કરી છે. તો ડીઝલ અછતના કારણે અગરિયાની હાલત ખરાબ થઈ છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા સરકારે અપીલ કરી છે. ડીઝલની અછતના કારણે અગરિયાની હાલત ખરાબ થઈ. કચ્છના નાના રણમાં 50,000 અગરિયાનો વ્યવસાય ઠપ થયો છે. ડીઝલ અછતના કારણે 60 ટન મીઠાના ઉત્પાદન પર અસર. જો વરસાદ આવશે તો 250 કરોડનું નુકસાન થશે. સરકાર અગરિયાને ડીઝલ પૂરું પાડે તેવી માંગ કરાઈ છે. મીઠું તૈયાર થયું પણ નથી થઈ રહ્યું ટ્રાન્સપોર્ટ. જ્યારે નાના અગરિયા ડીઝલ ન મળતું હોવાના આરોપ લાગ્યા છે. 10,000, 25,000, 30,000 એકરોમાં જેમના મોટા મોટા અગર છે એમની વાત નથી. આ નાના અગરો છે કે જેમનું ગુજરાન આની ઉપર ચાલે છે. અને આ માત્ર તેમના સીમિત નથી, પણ જેમ 50,000 થી વધુ લોકો સીધી રીતે આનાથી જોડાયેલા છે, આડકતરી રીતે 1 લાખથી પણ વધુ આ વ્યવસાય જોડે જોડાયેલા છે. એટલે માત્ર મીઠાનું પ્રોડક્શન કરવા વાળા અગરિયા જ નહીં, પણ એ મીઠા જોડે ટ્રાન્સપોર્ટેશન હોય, ટ્રેક્ટર વાળા હોય, એ પછી કંપનીમાં જાય, ફ્રી ફ્લો વાળા હોય, અલગ અલગ તમે જોવા જાઓ તો અલગ અલગ સેક્ટરના 1 લાખથી પણ વધુ લોકો આ વ્યવસાય જોડે જોડાયેલા. તાલાલા યાર્ડમાં ડીઝલ અછતથી કેસર કેરીની સિઝન પ્રભાવિત થઈ રહી છે. યાર્ડમાં કેરીનો ભરાવો થયો છે. વાહનોના અભાવે પરિવહન ઠપ થયું. વેપારીઓ ઓછા આપતા કેસર કેરીના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. 10 કિલોના બોક્સમાં ₹250 સુધીનો ઘટાડો નોંધાયો છે. ડીઝલ પુરવઠા માટે યાર્ડ અને કિસાન સંઘે લેખિતમાં રજૂઆત કરી. અમદાવાદમાં બીઓબી કર્મચારીનું 8.50 કરોડ રૂપિયાનું આ ચોરી કૌભાંડ સામે આવ્યું છે. વૈભવી જીવન માટે બેંક કસ્ટોડિયલે કરોડોની ચોરી કરી હતી. ચોરીના નાણાંથી મકાન, દુકાન, કાર અને ક્રિપ્ટો ખરીદ્યા હતા. કાશ્મીર ફરવા ગયેલો આરોપી હર્ષિદ એલસીબીના જાળમાં આવ્યો. ચોરીની મિલકતો જપ્ત કરવા પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે. તો જામનગરમાં ફાયર વિભાગ દ્વારા મોટું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટની આગ 4 દિવસ બાદ કાબૂમાં આવી છે. 70 થી વધુ ફાયર ફાઇટર્સે સતત હાથ છેલ્લા 4 દિવસથી બુધવારથી ગુલાબનગર ખાતે આવેલ ડમ્પિંગ પોઈન્ટ ઉપર એક આગનો બનાવ બન્યો છે. ડમ્પિંગના કચરામાં તેમાં જામનગર ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 4 દિવસથી સતત આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છીએ. તેમાં અત્યાર સુધી 70 જેવી ગાડીઓનું ફાયર ફાઇટિંગ કરી નાખવામાં આવેલ છે. અને આ એક કચરાની આગ હોય, 1 ક્લાસ આગ છે, એટલે એમાં વધારે પડતા પાણીનો બહુ જથ્થાની જરૂર પડતી હોય. તે માટે થઈને પાણીનો થોડીક ત્યાં પ્રોબ્લેમ હતી. તો પાણી ભરવા માટે ગાડીને અલગ અલગ જગ્યાએ આપણે પાણીના ટાંકી કે પાણીના સોર્સ જ્યાં હોય ત્યાંથી પાણી ભરવા માટે જવું પડતું હતું. તો સુરત દેશનું બીજા નંબરનું ક્રાઇમ સિટી બન્યાનો દાવો થઈ રહ્યો છે. કાયદો વ્યવસ્થાને લઈને એડવોકેટે વ્યક્ત કરી છે ચિંતા. સગીરોમાં હથિયારોના વધતા વપરાશથી નાગરિકોમાં ભય છે. નાની સિદ્ધિઓનો ક્રેડિટ લેતી પોલીસ પર વકીલે આક્ષેપ કર્યો છે. સુરત દેશનું બીજા નંબરનું ક્રાઇમ હબ બનતું હોય તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાને લઈને એડવોકેટે ચિંતા વ્યક્ત કરી છે. સગીરોમાં હથિયારોના વધતા વપરાશથી નાગરિકોમાં ભયનો માહોલ છે. જેમાં નાની સિદ્ધિઓનું ક્રેડિટ લેતી પોલીસ પર હવે વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા છે. સુરત શહેર હાલ ક્રાઇમ સિટી બની ગયું છે. ખાસ કરીને જે ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી, ઉદ્યોગ નગરી હતું, હવે ક્રાઇમ નગરી બની ગયું છે. આપણી જોડે એડવોકેટ છે, એમની જોડે વાત કરશું. ખાસ કરીને જે હિસાબે શું કહેશો દીપકભાઈ, જે હિસાબે સુરત ક્રાઇમ સિટી 2 નંબર પર આવી ગયું છે, જેમાં અલગ અલગ પ્રકારના ક્રાઇમ છે, જે એ લઈને શું કહેશો તમે? અત્યારે સુરતની હાલત એવી થઈ ગઈ છે કે જે સુરતની અસલ ઓળખ હતી, ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી, તે મટીને ભારત દેશની સૌથી 2 નંબરની ક્રાઇમ સિટી બની ગઈ છે. જી, હાલમાં અત્યારે જોવામાં આવે તો સ્થળે સ્થળે કોમ્બિંગ થાય છે. રાતના ટાઈમે જે છે તે રસ્તાઓ પર ચેકિંગ કરવામાં આવે છે. દરેક કારો ચેક થાય છે, 2 વ્હીલર ચેક થાય છે. ગઈકાલે હું અહીંથી પસાર થતો હતો અડાજણથી અઠવા લાઇન્સ વિસ્તારમાં, તો 2-3 જગ્યાએ આખું પોલીસ સ્ટેશન ચેકિંગ કરતું હોય એવા
જોવામાં મળ્યા? અમને તો એવું લાગે છે કે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ચાલી રહી છે, હવે મોટા ભાગમાં આપણે જોઈએ તો આપણા વિસ્તારના જે પોલીસના અમુક બધાને તો પણ અમુક અધિકારીઓ તો એવા છે કે એ ફક્ત ને ફક્ત રીલ બનાવીને સોશિયલ મીડિયામાં બતાવવા માંગે છે કે એ રીતે લોકો કામગીરી કરી રહ્યા છે, અમને એમના ઉપલા અધિકારીને ખુશ કરવા માંગી રહ્યા છે, પણ એ ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જોવા જઈએ તો એ કામગીરી એટલું બધું દેખાતી નથી. એક તો ફેલર જ છે અને અમારો જે જિલ્લા છે અહીંયાથી ડેપ્યુટી સીએમ આવે છે અહીંયાથી. જો સુરતનું હાલ છે તો બીજા જિલ્લાનું શું હાલત છે, બરાબર ને? અહીંયા જે સિસ્ટમ છે ટોટલી ફેલર છે. અહીંયા કોઈ કંટ્રોલ નથી આરોપીઓ ઉપર અને એ લોકો તંત્ર મસ્ત છે પૈસા ઉઘરાવવામાં, એટલે એ લોકો કંઈ ધ્યાન નથી આપતા. આટલું બધું આ ક્રાઇમ વધતા જાય છે. ક્રાઇમમાં તો વધુ પડતો ક્રાઇમ થઈ ગયું છે. હવે વસ્તુ એવી થઈ ગઈ કે અમે ઘરેથી બહાર નીકળીએ અને ઘરે પહોંચી જઈએ, એ જ અત્યારની પરિસ્થિતિમાં તો એ જ બહુ મોટી વસ્તુ છે. અત્યારે પત્રકારો, વકીલો, ડૉક્ટરો પર કેટલા હુમલા થાય છે, એના આંકડાઓ તમે જોઈ લો. કેટલા પત્રકારોને અહીંયા મારવામાં આવે છે, કેટલા બીજેપીના નેતાઓને મારવામાં આવે છે. આ હત્યા કરવું અથવા મારવું અને આ બધું ક્રિમિનલ જે પણ છે કરવું એ બહુ ગંભીર ઘટના છે. સરકારે એને ધ્યાનમાં લેવું જોઈએ. ઘરેથી નીકળે તો પાછું ઘરે પહોંચ્યું હતું એ જ બહુ થઈ ગયું, કેમ કે કયા 4 રસ્તા પર કોણ મારી દેનું પણ કોઈ ઠેકાણું નથી મળતું. કેમ કે સુરત શહેર જે ક્રાઇમ રેટમાં બીજા નંબર પર આવી ગયું છે. એના જે અલગ અલગ ગુનાઓ છે, જેમ કે સાયબર ફ્રોડ હોય, ક્રાઇમ હોય, મારામારી હોય, મર્ડર જેવા જે ગુનાઓ છે, ગંભીર ગુનાઓ છે, હવે સુરત શહેર માટે આમ બની ગયું છે એવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતના લીંબાયતની ખાડીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. નારાયણનગર વિસ્તારમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. લીંબાયત પોલીસ અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે. હત્યા કે આત્મહત્યા? તો વડોદરાથી સમાચાર. કરજણ ડીઝલ ચોરી મામલે ફરિયાદથી ખળભળાટ મચ્યો છે. ઋષિ પટેલ સહિત 5 સામે મારપીટની ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઈવરોને લટકાવી માર્યાના ગંભીર આક્ષેપ. ધારાસભ્ય અક્ષય પટેલે પુત્રને નિર્દોષ ગણાવ્યો છે. ખરેખર જે થયું છે, ફરિયાદ નોંધાઈ ગઈ છે અને ફરિયાદની પ્રક્રિયાની અંદર પોલીસ તપાસ કરી રહી છે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી આવનારા દિવસોની અંદર તમને જોવાનું મળશે. જો અત્યારે કેવું છે, કોઈ ધારાસભ્ય હોય કે કોઈક મોટા માણસોના છોકરાઓથી કંઈ થતું હોય, કોઈક એક્સિડન્ટ થતો હોય, નેતાઓના છોકરાઓ હોય કે કોઈ તમારી જેવા પ્રેસ મીડિયાના મોટા માથાઓ હોય, એનાથી કંઈ પણ થતું હોય તો આ રીતે માર્કેટમાં વાતો આવતી હોય. આમ દરરોજ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ આજે આક્ષેપબાજી ધારાસભ્યના છોકરા પર થતી હોય તો આવનારા દિવસોની અંદર પોલીસ તપાસની અંદર બહાર આવશે. અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા, જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું, અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા હું માર્યો તો ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. મારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે. તો જૂનાગઢમાં મિત્રના પૈસાની લેતી દેતી મુદ્દે યુવકને મારવામાં આવ્યો છે. વાડલા ફાટક નજીક આ ઘટના બની છે. યુવક અને તેનો મિત્ર નાસ્તો કરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની છે. 10 થી વધુ લોકોએ હુમલો કર્યો. મિત્રને મારતા યુવક વચ્ચે પડ્યો. વચ્ચે પડતા યુવકને પણ માર્યો. યુવક ભાગી છૂટ્યા બાદ અપહરણ કર્યાનો આક્ષેપ. અપહરણ કરી વહેલી સવારે યુવકને ઘરે છોડી ગયા હતા. ગત મોડી રાત્રે આ સમગ્ર ઘટના બની. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. છોકરાને એની પાસે કઈ જે તે પૈસાની લેતી દેતી હતી. એ પૈસાની લેતી દેતીમાં મારા મિત્રને માર્યો. એમાં હું વચ્ચે પડ્યો. તો ત્યારબાદ એ લોકોએ મારી ઉપર પણ હુમલો કર્યો અને મારી આંખમાં બહુ માર્યું છે. મને છરી બતાવી છે. મારું અપહરણ કરીને મારા ઘર પાસેથી લઈ ગયા અને ખીચામાંથી મારી ગાડીની ચાવી લઈ લીધી હતી, મારો મોબાઈલ લઈ લીધો હતો અને ખીચામાં 500 રૂપિયા રોકડા હતા એ પણ જટી લીધા. જ્યારે મને ઘરે મૂકવા આવ્યા ત્યારે મને મારો મોબાઈલ ને મારી ચાવી આપી દીધી, પૈસા નહોતા આપ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તો જૂનાગઢમાં પ્રાઇવેટ હોસ્પિટલ પર તંત્રએ કાર્યવાહી કરી છે કે જે હોસ્પિટલને તંત્રએ પેનલ્ટી ફટકારી છે. સરકારી હેલ્થ યોજનામાં ગંભીર ગેરરીતિઓ સામે આવી. અનધિકૃત ડોક્ટર દ્વારા 76 સર્જરી કરવામાં આવી છે. નિયમ વિરુદ્ધ મર્યાદાથી વધુ ઓપરેશનો કરાયા છે. નિયમોના ઉલ્લંઘન બદલ કારણદર્શક દંડ કરાશે. અધિક નિયામક દ્વારા કડક આદેશો જારી કરવામાં આવ્યા છે.
મોડાસામાં સ્પાની યાર્ડમાં દેહ વેપારનો પર્દાફાશ થયો. એસઓજીની રેડમાં સ્પા સંચાલક અને માલિક ઝડપાયા છે. શામળાજી હાઈવે પર ચાલતા ગેરકાયદેસર ધંધાનું ભાંડું ફૂટ્યું. આવેદ ધ ફેમિલી સ્પામાં પોલીસે દરોડા પાડ્યા હતા. સ્પાના માલિક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ. શામળાજી રોડ ઉપર નવી સિવિલ હોસ્પિટલની સામે આવેલા એટલાન્ટા હબ નામના કોમ્પ્લેક્સમાં આવેદા ધ ફેમિલી નામના સ્પામાં ડમી ગ્રાહક મોકલી અને છટકું ગોઠવેલું, જેમાં તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જણાઈ આવેલ. જે આધારે તેઓના પર કાયદેસરની કાર્યવાહી કરી તેના માલિક અને સંચાલક વિરુદ્ધમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. કચ્છથી દિલ્હી માટે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ભુજ દિલ્હી ટ્રેનને રેલવે મંત્રીની લીલી ઝંડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. 23 મેથી નિયમિત દોડશે આ ભુજ દિલ્હી એક્સપ્રેસ. વિદ્યાર્થીઓ, વેપારીઓ, પ્રવાસીઓને લાભ મળશે. કચ્છને દિલ્હી સાથે સીધી રેલ કનેક્ટિવિટી મળી છે. આગેવાનો હાજર રહ્યા. 65 ગામોના વિકાસ માટે નવા હોદ્દેદારોનો સંકલ્પ લીધો છે. પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે. નાયબ દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ જાદવ, કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ બારેરિયાની વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં 64 ગામનો વિકાસ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે. તો પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો. કોંગ્રેસે 13 બેઠકો સાથે તાલુકા પંચાયત કબજે કરી. જીનલ પટેલ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે. ઉના તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. વૈશાલીબેન બાંભણિયા પ્રમુખ તરીકે પસંદ થયા છે. પૂનમબેન બાંભણિયા ઉપપ્રમુખ બન્યા. તો ગાટલોડિયામાં જમીન અને મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ જોવા મળી રહ્યો છે. કલેક્ટરને કાયદેસરતા ચકાસી નિર્ણય લેવા માટે નિર્દેશ કરાયો. સિવિલ કેસ પેન્ડિંગ હોવા છતાં અરજી સીધી નકારી નહીં શકાય. સુપ્રીમના ચુકાદાથી અને પ્રક્રિયામાં સ્પષ્ટતા આવશે. ભૂમાફિયા ઉપર અંકુશ, ખેડૂતોને ફાયદો થવાનો દાવો છે. અમદાવાદમાં ઘાટલોડિયા સ્થિત આવેલી એક જમીન જેનો કેસ લગભગ 2010થી કોર્ટમાં પેન્ડિંગ છે, એ રિલેટેડ નામદાર સુપ્રીમ કોર્ટે 21/5/2026ના રોજ એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં કલેક્ટરશ્રી દ્વારા એને પરમિશન રિલેટેડ જે અભિગમ લેવામાં આવે છે એ રિલેટેડ વિસ્તૃત સંકેતો આપવામાં આવ્યા છે કે કલેક્ટરશ્રી કાયદા અને તથ્ય રિલેટેડ તમામ પ્રકારના મુદ્દા ચકાસી અને પછી એને પરમિશન આપશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નિકોલમાં જ્વેલર્સ શોપમાં જે ચોરી થઈ હતી તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર કેસમાં નવો વળાંક સામે આવી રહ્યો છે. મહત્વના સમાચાર. આરોપી હર્ષિદા શેટ્ટીના ક્રાઇમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપ, જેમાં સોનું અને ₹1 લાખ પડાવ્યાનો ક્રાઇમ બ્રાન્ચ પર આરોપ કરવામાં આવ્યો છે. તો આરોપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પર આરોપ કરવામાં આવ્યો. ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન ન થયું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. મહિલા પોલીસ વિના ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ કર્યું હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. આપણી સાથે સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે. જે કિંજલ, હવે આરોપી દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પર આક્ષેપ કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? અમદાવાદના નિકોલમાં જે થોડા દિવસ પહેલા આભૂષણ જ્વેલર્સમાં ચોરી થઈ હતી અને સેલ્સ ગર્લ છે તેના દ્વારા ચોરી કરવામાં આવી હતી. હર્ષિદા શેટ્ટી નામની જે સેલ્સ ગર્લ છે તેના દ્વારા 1.66 કરોડ રૂપિયાના જે ઘરેણા છે તેની ચોરી કરવામાં આવી હતી. ત્યારે હવે આ કેસમાં એક નવો વળાંક છે તે સામે આવ્યો છે. આરોપી સેલ્સ ગર્લ જે છે તે ક્રાઇમ બ્રાન્ચને અધિકારીઓને જણાવ્યું હતું કે જે 1 લાખ રૂપિયા છે તે તેની પાસે છે, પરંતુ જે હવે તેનો જે બોયફ્રેન્ડ છે તે જે દાગીના હતા અન્ય તે લઈને ફરાર થઈ ગયો હોવાની જે વાત છે તે સામે આવી છે. ત્યારે હવે આગામી તારીખોમાં પણ જે આની જે તારીખ છે તે પડી છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની વચ્ચે સુનાવણી છે તે પણ કરવામાં આવશે. પરંતુ તેનો બોયફ્રેન્ડ છે અને તેની સાથે રહેવા માટે તેણે ચોરી કરી હતી અને ત્યારબાદ બંને ભાગીને ઉત્તર ભારત પર અલગ અલગ જગ્યાએ ફરવા ગયા હતા અને જ્યારે હર્ષિદા નાહવા ગઈ અને તે તકનો લાભ લઈને જે બાકીના જે દાગીના હતા તે લઈને જે તેનો બોયફ્રેન્ડ છે તે ભાગી ચૂક્યો હતો. ત્યારે હવે જે
તેના બોયફ્રેન્ડને શોધવા માટેની જે તજવીજો છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ તો તેની પાસેથી જે 1 લાખ રૂપિયા છે તે અને બાકીનું જે સોનું હતું 1 લાખ રૂપિયાનું તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું છે ને આ કેસની વધુ સુનાવણી છે તે સોમવારે હાથ ધરવામાં આવશે. જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો વલ્લભીપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ ડીઝલને લઈને લાંબી કતારો જોવા મળી રહી છે. તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પુરાવવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ડીઝલ માટે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે, જેમાં ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. જ્યારે ₹3000થી વધુનું ડીઝલ નહીં મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ડીઝલ નથી મળતું તો ખેતી કરી શકતા નથી, બરાબર છે. વહેલા 6 વાગ્યાનું ભૂખ્યા અહીંયા આવીને 2,000 ના ડીઝલ ચાટું આખો દિવસ પાડવો પડે છે. હવે તડકાના ઉભા છે જે જમવા નથી પામ્યા, વહેલા 6 વાગ્યાના અહીંયા લાઈનમાં છીએ. ડીઝલ મળતું નથી તો ખેતી કઈ રીતે કરી શકીએ? ખેડૂતો સાચા છે. ખેડૂતોને અત્યારે સિઝન છે, વાવણી કરવાની હોય, શાહ કરવાના હોય, આ તે, એટલે એને પૂરતા પ્રમાણે બળદગાડી ને એવું કઈ રહ્યું નથી. એટલે ટોટલ ખેતી આધુનિક થઈ ગઈ છે. એટલે ટ્રેક્ટરમાં એક ખેતરમાં 4 વાર 5 વાર ટ્રેક્ટર ચાલે એટલે ડીઝલ જોઈએ છે. પણ સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે અને કલાક 2 કલાક લાઈન ડીઝલ મળી. વલ્લભીપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર બધા પેટ્રોલ ડીઝલ લેવા માટે અહીંયા આવતા હોય છે અને ખેડૂતો બધાને ડીઝલ પૂરતું ન મળવાથી 3000 નું ડીઝલ મળે છે અને 3000 નું ડીઝલ ખેડૂતોને થાય નહીં. એટલે એક દિવસ કામ કરે તો 2 દિવસથી રાહ જોતા હોય છે ડીઝલની, કે પેટ્રોલ પંપની અંદર ડીઝલ આવે મળે તો આપણું કામ આગળ ચાલુ થાય. તો બનાસકાંઠા જિલ્લા પંચાયત ભવન ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી છે. પ્રમુખ પદે ધાનેરાની કિંમત સીટ પરથી વિજેતા વસંત પુરોહિતની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે વડગામની છાપી સીટ પરથી વિજેતા બબીબેન ચૌધરીની વરણી થઈ છે. આ વરણી બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વખતે જે પ્રમાણે અગાઉથી મજૂરી કરી અને એ પ્રમાણે એમનો સંદેશ પ્રમાણે અહીંયા ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 2/3 બહુમતીથી જિલ્લા પંચાયત જીતી છે અને એના પછી આ બધાએ કાર્યકર્તા તરીકે જ મારી વરણી કરી છે. હું માત્ર પ્રમુખ એ પ્રતિક છું. ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તા પ્રમુખ છે અને એ પ્રમાણે કામ કરશે પ્રજાનું, કે તમામ એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.